જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો તો ફરી વાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 5 અને આજે છે ભાવનગર ગણપતિ દાદાનું એક સરસ મજાનું શૂટિંગ અને એમાં પણ કરવાનો છે મરાઠી લુક. તો જોઈએ હવે હું કઈ જગ્યાએ જાઉં છું, કઈ રીતનું શૂટિંગ કરીએ છીએ. હાલો બન્યા રહો. અત્યારે હું પહોંચી ગઈ છું ઓમ બ્રાઇડલ સ્ટુડિયો. એડ્રેસ આપો દીદી. આરટીઓ રોડ આરટીઓ રોડ વિજયરાજનગરમાં છે આ ઓમ બ્રાઇડલ સ્ટુડિયો. તમે જોઈ શકો છો અત્યારે મારો લુક કેવો છે અને આજનો નવો લુક એટલે કે ફેસ કેવું થાય છે ફર્નિચર જો આવું છે કંઈક. જોઈએ હવે આજે કેવો લુક મળે છે. તો મારો લુક નવો તમે જોઈ શકો છો કઈ રીતની મને રેડી કરી છે, એકદમ મરાઠી લુક. ફાઇનલી હું રેડી થઈ ગઈ જોઈ શકો છો. ઓમ બ્રાઇડલ સ્ટુડિયો ભાવનગર. કેવી લાગુ કમેન્ટ કરજો. અને હવે ચાલુ કર્યું લિપસિંગ દેવાનું, પણ પ્રોબ્લેમ એ છે ગણપત દાદાની મૂર્તિ બહુ ઊંચી હતી ને મારી કંપની પર લાઇટ બહુ ટૂંકી હતી. તો પછી ગોઠવી દીધું સ્ટૂલને ચાલુ કર્યું અમારા પરેશભાઈ વ્યાસે શૂટિંગ કરવાનું. શૈલેષભાઈ મેવાડા લિપસિંગ લેતા હતા ગિમ્બલમાં અને વાજાભાઈ મોઢા ઉપર લાઇટિંગ હરખું કરીને ઊભા ત્યાં સાયો પડે ને જેમ. વિક્રમભાઈ ડાયરેક્શન આપતા હતા. આમ જુઓ તમે બધા પબ્લિક બધું જોતું હતું કે હું આ હું ઊભી હાથ ઊંચા કરું છું. બધાની નજર તો એક હરખી હું પણ વાતો કરી કરીને અમુક દાંત કાઢે તો અમુક ઘૂરીને જોતા હતા કે એણે હું હાયદરી છે. પણ એમે કંઈ લિપસિંગ દેવાનું બંધ કરવી નહીં. આખા ગીતનું લિપસિંગ બસ આમ ઊભા પૂરું કરી દીધું બોલો એકદમ. અને સ્ટૂલ જોત આમ થોડીક બીકી લાગતી, પણ ગીત જ એવું ડીજેમાં હતું ને તો આમ ઠેકડાએ મરાઈ જતા હતા નાના. તેમ જોઈ જ શકો છો. બધાને મજા જ આવતી હતી, જોવાની હતી બોલો. અને પછી ચાલુ થયું અમારું ઓરિજિનલ ડાન્સના સ્ટેપ. D4 ડાન્સ એકેડમીના બધા સ્ટુડન્ટ આમ એ રીતના ડાયરેક્શન ને એવું બધું હતું કે તમે વાત જ કરો. મેં એટલી મજા જ આવતી હતી. એમ ડિસ્કો કરતા હતા. જોકે મને તો ડાન્સનો ડીમાંય ખબર નથી પડતી, પણ આમ જો પાછળ બધા એ કરતા મસ્ત ડાન્સ કરે છે ને. ગીત સાંભળો એટલે કંઈ ઘટે જ નહીં. શરૂમાં બહુ બીક લાગી ગયા નવું શું શીખવાડશે, પણ પછી એમ થયું કે ના હાલો ને આપણે મસ્કા મારી લઈએ. પછી કે કંઈક નવું કરવું એટલે એન્ટ્રી લીધી મારી. એમાંય કેટલી વાર તો મારે રીટેક આવી ફૂલડા ઉડાડવામાં. જોજો હું ઉડાડું 1 2 3 એક્શન કે ત્યારે મારે ફૂલડા ઉડાડવાના હતા. પણ ફરવામાં એવું હતું ને હાડીની જરીક તકલીફ હતી એટલે હાલતા આવડતું નહોતું અને થોડુંક ગ્રાઉન્ડ પણ ઓલું હતું, પણ થઈ ગયું, મજા આવી. અને અમારે ખાસ કેમેરામેનને પણ એટલી મજા આવી કે હારવાર એ પણ આમ જોવો તમે ગણપતિ બાપા મોરિયા ચાલુ કરી દીધું પણ જો તો ખરા. અને મને ઓલા ડાયરેક્ટર સાહેબ શીખવાડતા હતા. કોણ હતું નામ તો ભૂલાઈ ગયું, પણ D4 ડાન્સ એકેડમીના કોઈક સર હતા, સારું કરાવતા હતા. 1 2 3 4 1 2 3 4 એકલા કાઉન્ટ કરતા હતા આવડે, પણ ડાન્સ કરતા એ કોને આવડે? ક્યારેક કર્યો હોય તો આવડે ને. એ થાકી જાય બોલો મને શીખવાડતા. 4 પછી 5 6 7 8 9 10 11 12 1 2 આવડ્યું. અમે નજર રાખજો. તું કેવું ખબર? ઓલા મીતાબેન છે ને રોજ છે ને સિંગિંગ કરે અને ઊભા છે ને લિપસિંગ આપી દે. હવે આજ હલવાના છે ડાન્સમાં ગણપતિ દાદાનું સોંગ એટલે મીતાબેનને ડાન્સ કરવાનો છે એટલે હલવાઈ ગયા. તો હારી પર હલવાઈ તમે આ ઊભા કરજો. 1 2 3 4 આવડશે એમ કે છે. હવે આપણે જોઈ ગીતમાં મીતાબેને કેવો ડાન્સ કર્યો. 1
કેવો ડાન્સ કરો એ જોવું હોય તો માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો અંદર આ સોંગ આવવાનું છે ટૂંક જ સમયમાં. પહેલી વાર મીતાબેન ડાન્સ કરે એવું ગીત જોવું હોય તો ગણપતિ બાપાનું સોંગ માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં મીતાબેન. હાલો અમારા વાલમભાઈની તો વાત જ કરવામાં જો પણ હારો હાર શીખ્યા છે કે નહીં મજા જ આવી. હું પણ એકલું ગીત વાગતું તો એવું ને કે આમ નો નાચતા હોય ને એ જ ઊંઘમાં મળતા હતા આમ જો. અને મને તો તમને ખબર જ છે કે કેવું આવડતું હતું. વાલમભાઈ કે મને લ્યો ભેગો, મને લ્યો, બોલો જોઈ લે માછલા તરે એની જેમ હો. પણ વાલમભાઈનું કામ પણ સારું છે, સારું છે. અને હવે કંઈક નવું આવ્યું જો તો એમાં ગિટારવાળાને, ઢોલવાળાને, ફૂલડાવાળાને બધા ગોઠવાઈ જ ગયા છે. બોલો હાલો તઈ અત્યારે માઇન્ડ શોર્ટ થઈ ગયો છે, તડકો માથે છે અને એમાં એવું છે પહેલી વાર ડાન્સ કરાયો છે એટલે થોડુંક નથી નો હોય દે તો પાડોશી ના ગણપતિ બાપા મોરિયા. આ તો ઓલું આમ જે ડાયરન જેવું કરવું પડશે, અવાજ નો આવ્યો. અને એમાં પાછો પાઘડીનો શોખ જાગ્યો હતો તો બંધાવી પાઘડી. હું પણ આમ કાંઈ ઘટે જ નહીં, ફેંટો વાળ્યો જાણી કે મારા લગ્ન હોય એની જેમ. સારી વાળે છે પાઘડી. નથી બને છેલ્લો તો બાકી એન્ડ. ચાલો હા તમે ક્લાસ કરેલા હોય નીતાબેનના બ્લોગમાં આવશે તમારો. નીતાબેન બ્લોગ છે ને આખું. આ કયું ઉતાર દાંત કાઢો. હે તો હવે પાઘડી વાળીને મંડાઈ પડ્યા. હું આમ જુઓ કોકના લગ્નમાં ડિસ્કો કરતા હોય ને એની જેમ. અમારા સોંગનું શૂટિંગ ગધેડિયામાં હતું પણ ત્યાં ગણપતિ શ્રી ભગવાન ગણપતિ દાદાની એટલી મૂર્તિ હતી ને કે એની વાત કરવામાં. અને એના ઝીણું કલર કામ પણ થઈ રહ્યું હતું. અને આમ વાત કરવામાં તમે આમ એવા અલગ અલગ પ્રકારના અવનવી પેટર્નવાળા ગણપતિ દાદા હતા કે અમારું તો આમ જોઈને તરવાન ખુશ થઈ ગયા. તમે પણ એ બધી મૂર્તિનું કામકાજ ચાલી રહ્યું છે, જોઈ શકો છો. એક ડ્રેસિંગમાં શૂટ પૂરું થઈ ગયું છે ને બીજું ડ્રેસિંગ ચેન્જ કરવા જઈશ. તડકો બહુ છે ને થોડુંક થકાઈ ગયું છે પણ હાલ છે. આ મજા આવી. આમ જો જ્યાં ફોટો સેશન જ હાલે. બીજું લોકેશન છે ખાર, ભાવનગરની અંદર કંઈક આવું છે જો. અને આ બાજુ મસ્ત છે દરિયો પાણી જો. અને નવો લુક કંઈક આવો છે. કેમેરાવાળા બદલાઈ જાય. અને તમારે કંઈ કેવું? જય માતાજી. તમારે કંઈ કેવું? મારે કેવું છે નીતાબેનની ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર કરજો. એટલે આવા અવનવા શૂટિંગના વિડીયો તમને જોવા મળશે આ ચેનલમાં. તો લાઈક કરી દેજો. બીજું તો શું કહેવાનું હોય. તમારો ખૂબ ખૂબ આભાર. કોરિયોગ્રાફર તમારે કંઈ કહેવાનું? આપણે તમે કે એમાં બધું આવી જાય. એવું છે તમારે કંઈ? વિશુ ટાઈમ એવું છે તમારે કંઈ? તમે કેમ છો? મોજમાં? हम तो एकदम फन में ही रहते हैं. आपको कुछ बोलना है? हाँ क्या बोलोगे? बहुत बढ़िया है, मजा आ रहा है. मजा आ रहा है. मजा आ रहा है. मेरा गाना कैसा लगा आपको? बहुत बढ़िया. तो फिर अच्छा आप कुछ बोलेंगे? हाँ? कुछ तो बोल दो 2 लाइन मेरी चैनल के बारे में. गाइस इनकी चैनल को लाइक करें, शेयर करें. वो तो सब करते हैं, दूसरा कुछ बोलो. बढ़िया बढ़िया कमेंट करिए. बढ़िया बढ़िया कमेंट. अच्छा वाला. अगर इनका सॉन्ग
इनका वीडियो आपको अच्छा लगे तो जो लाल बटन उसको जोर से दबाए और जब तक नहीं बजता है तब तक दबाते रहे दबाते रहे दबाते रहे। बस इसके लिए आपका बहुत बहुत धन्यवाद। और कुछ लाइक करो फॉलो करो। इसको भी सब्सक्राइब कर दीजिए, हमको भी सब्सक्राइब कर दीजिए। सबका साथ सबका विकास। सही बात है। લોકેશન ઉપર આવી ગયા છે જો જોઈએ હવે અહીંયા પાછું ઉપર આવે રજા લઈએ આવજો બધા बाय बाय। આવજો D4 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 તમારા એકેડમી નામ બોલો D4 હવે D4 ડોગ આવજો